આજે વાવથરા જિલ્લાના જે ખેડૂતો છે એમને કલેક્ટર 37 ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી અને સાંભળવા માટે બોલાવ્યા હતા। એના માટે અમે એના પ્રતિનિધિ તરીકે એ જવાબ રજૂ કરવા માટે આવ્યા હતા અને જવાબ અમારી પાસે લેખિત પણ હતો। પણ સવાલ એ છે કે જ્યારે કલેક્ટરે પોતે જે નિયમોનું પાલન કરવું જોઈએ, જે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, દાખલા તરીકે 9 ફેબ્રુઆરી 2026ના રોજ જે જાહેરનામું છે એ જાહેરનામાને લઈ અને એનાથી 10 દિવસ પહેલાં એટલે કે 31/1/2026ના દિવસે ખેડૂતોને નોટિસ આપી દેવામાં આવે છે। એટલે આ જ્યારે અમે સવાલ પૂછ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક કલેક્ટરની જાણે ચોરી પકડાઈ ગઈ હોય અને એને એવું લાગ્યું કે મીડિયા હાજર હશે તો મીડિયાની હાજરીમાં તો અમારો ક્યાંક ભોપાડું છતું થઈ જાય, એટલે એણે એમ કહ્યું પહેલાં મીડિયાને બહાર કરો, આપણે 2-5 જણા સાથે મળીને આ ચર્ચા કરી લઈએ। ભાઈ અમારે ચર્ચા મીડિયાની હાજરીમાં કરવી હતી, કારણ કે જેથી કરીને મીડિયાને પણ ખબર પડે કે અત્યારના કલેક્ટરશ્રીઓ કંપનીઓના ખોળામાં કેવી રીતે બેઠા છે અને કંપનીઓ માટે કેવી રીતે કામ કરે છે। આ સરકાર છે એ અદાણીને અંબાણીના ખોળામાં કેવી રીતે બેઠી છે અને એના માટે કેવી રીતે કામ કરે છે, ભોપાડું છતું થાય એટલા માટે અમે કહ્યું કે નહીં, મીડિયાની હાજરીમાં જ ચર્ચા થવી જોઈએ। તો એના જે શબ્દો હતા એ અધિક કલેક્ટર તરીકે જ્યારે સામે સાંસદશ્રી બેઠા હોય, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હોય અને એના જે જવાબો હતા એ જવાબો ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે લાંછન સમાન હતા। પોતાના જવાબ આપવાના બદલે આ કંપનીઓનો જાણે પાવર અરે કલેક્ટર આપણે ડિસાઈડ નથી કરવા, ઓથોરિટી નક્કી કરશે જેની સત્તા છે, સાચું છે ખોટું છે, એમ કહું છું કે તમે બોલજો ત્યાં અમે બોલશું। અરે પણ નક્કી કરશે ને ઓથોરિટી, એટલે અમારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ધક્કા ખાવાના, સેશન કોર્ટમાં તમે જ કયો છો। આ તમે કહ્યું હુકમ, તો આ હુકમની કોપી આપી અમે તમને। તમે કહ્યું હુકમ, તો આ હુકમ આપ્યો, બરાબર છે, કરવું હોય તો આપ કરી શકો છો સાહેબ। આપણ તો સાહેબ એની પહેલા તમે જે અહીંયા આ રીતની વાત મેડમ ખોટી પડે અને આ બધું વિડીયો રેકોર્ડિંગ કરાવીને આ બધું પબ્લિકમાં બતાવીને લાઈવ મીડિયામાં મુકાવીને કોઈ મિનિંગ નથી। આ ખેડૂતોનું હિત બગાડવાની વાત છે, જિલ્લાનો માહોલ ડોળવાની વાત છે। આમાં જિલ્લાનો માહોલ ડોળાય ને ખેડૂત માટે કોઈ તમે સારું ખોટું કરતા હોય કરો, તો એ બગાડવાની વાત છે। તમે ખોટું કરો નહીં, તમારે અત્યારે આ સમય આવીને શું જસ લેવો છે મને સમજાતું નથી। અરે ભાઈ અમારે કોઈ જસ નથી જોઈતો, તમે ખાલી ખોટું કરો છો જ્ઞાનીભાઈ, તમે ખોટું કરો છો એ તમારા ધ્યાનમાં લાવીએ છીએ અમે। અમારે જસ નથી લેવો, અમારે જસ નથી લેવો, આપે કીધું સાહેબ અમે બરાબર છે। નહીં, તમારી પાસે એનો જવાબ 9/2 એને 164ની કલમનો ઉપયોગ કરવા માટે પરવાનગી લીધી અને તમે એક નોટિસ આપી। અમે 20 જિલ્લાઓમાં જઈને આ વાત કરીએ છીએ। પ્રેસ મીડિયા લઈને આવો અને અમે તમારી સામે બધા નહીં, અમે નથી લાવ્યા ભાઈ, પ્રેસ મીડિયાને અમે નથી લાવ્યા, એ આવ્યા છે, અમે નથી બોલાવ્યા, એ આવ્યા છે।